વિકાસ નહીં થાય, અને એ નથી થવાનો પ્રશ્ન છે. આજે આપણે એવું જ માનીએ છીએ કે હું દેહ એક જ મારું વ્યક્તિત્વ છે. આપણે એકલા નથી, આપણે એકમાં 4 જણા છે. એક છે આપણું ફિઝિકલ પર્સનાલિટી, જે આંખથી આપણે દેખાય છે, એ આપણું ભૌતિક વ્યક્તિત્વ છે. બીજું છે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી, બૌદ્ધિક વ્યક્તિત્વ છે. ત્રીજું છે સાયકોલોજીકલ પર્સનાલિટી, એક મનોવૈજ્ઞાનિક આપણું વ્યક્તિત્વ છે. અને ચોથું છે ધી સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી, આધ્યાત્મિક વ્યક્તિત્વ. આ 4 વ્યક્તિત્વના આપણે એક બનેલા છીએ, અને 4ની માંગ જુદી છે. તમારા ઘરમાં 4 સંતાનો હોય, સાંભળજો, 4 સંતાનો હોય અને 4 સંતાનની માંગણી જુદી જુદી હોઈ શકે. કોઈને સ્કૂટર ગમે, કોઈને સાયકલ ગમે, કોઈને ફ્રીજ ગમે, કોઈને ટેલિવિઝન ગમે. દરેકની માંગણી જુદી હોય, દરેકને રુચિ અભિરુચિ જુદી હોય. હવે તમે થોડી કલ્પના કરો કે 4 સંતાન છે. એક સંતાન જે માગે એનાથી ડબલ આપો છો, બીજું સંતાન માગે એટલું માંડ આપો છો, ત્રીજું માગે એનું અડધું આપો છો, અને ચોથું માગે આપતા જ નથી. તો તમારા ઘરમાં શાંતિ રહે? શું થાય? શું થાય? ઝઘડા થાય ને, કંકાસ ક્લેશ. કે મોટાને તમે સાયકલ માગી હતી, તમે સ્કૂટર લાવી આપ્યું, સ્કૂટર માગ્યું ને તમે ગાડી આપી દીધી, અને હું સ્લીપર માગું છું, મને આપતા નથી. તો ઘરમાં ઝઘડા થાય કે ન થાય? તો એક સંતાન માગે એનાથી ડબલ આપો છો, બીજું માગે એટલું આપો છો, ત્રીજું માગે ને અડધું આપો છો, અને ચોથે માગે આપતા જ નથી. આપે તો માંડ થોડું થોડું આપે. એવું જ આપણા જીવનમાં છે. વિશ્વના જે પ્રશ્નો છે એનું કારણ છે એ જે 4 વ્યક્તિત્વમાંથી એક વ્યક્તિત્વ છે ફિઝિકલ પર્સનાલિટી, એ આપણું દેહ છે. માગે નથી ડબલ આપીએ, માગે નથી ડબલ. એ પાણી માગે ને દૂધ આપે, દૂધ માગે ને આઈસ્ક્રીમ આપે, પંખો માગે ને એસી આપે, સાયકલ માગે ને સ્કૂટર આપે, સ્કૂટર માગે ને ગાડી આપો. જે કંઈ તમે વિશ્વના સંશોધનો થના કોના માટે થયા? દેહ માટે. દેહના જ પ્રશ્નો, દેહના જ સંશોધનો છે દુનિયામાં. તો દેહ જે માગે એનાથી ડબલ આપીએ છીએ. બીજું છે પર્સનલ, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી. એની માંગ શું છે? એને જાણવું છે, એને કંઈક જાણવું છે, એની ઈચ્છા છે. અને એ પણ થોડી સ્કૂલમાં, કોલેજોમાં, હાઈસ્કૂલમાં એ કંઈક નવું નવું જાણવાની, નવું નવું શોધવાનું, અને થોડી ઘણી સગવડ કરી આપીએ છીએ. એ તો થોડું ઘણું આપીએ છીએ. ત્રીજું વ્યક્તિત્વ છે સાયકોલોજીકલ પર્સનાલિટી, મનની માંગ છે. ટુ લવ એન્ડ ટુ બી લવડ. હું કોકને ચાહું ને મને કોક ચાહે, એ મનની માંગ છે. એ મનની માંગ છે. એ પણ થોડું ઘણું મા બાપ દીકરાનો વિશે હેત કરે, દીકરો મા બાપને હેત કરે, પત્ની પત્નીમાં, પત્ની પતિમાં, છેલ્લે કૂતરામાં તો હેત કરે છે. પણ ક્યાંક એ ટુ લવ એન્ડ ટુ બી લવડ થોડું ઘણું ક્યાંક સંતોષાય છે. પણ આત્માની માંગ છે, ધી સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી, એની માંગ છે ભગવાન, એની માંગ છે અધ્યાત્મ. આખો દિવસનો તમે સમયનો સર્વે કરજો. દેહ માટે કેટલો સમય જાય છે, કંઈક નવું જાણવા માટે કેટલો સમય જાય છે, એકબીજાને પ્રેમ કરવા માટે કેટલો સમય જાય છે, અને આત્મા માટે સમય કેટલો જાય છે. જ્યારથી જન્મ ત્યાંથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, રાતે તમે વહેલી સવાર ઉઠો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી આત્માની માંગ કેટલી પૂરી થાય છે? એ નથી પૂરી થતી, એનો જ પ્રશ્ન છે વિશ્વમાં. એટલે ઘરમાં શાંતિ છે, અને જેની માંગ નથી પૂરી કરતી એ લોકો હડતાલ પાડે, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. એ ઘરમાં એના પ્રોબ્લેમ છે ને. એટલે જોજો, હવે ભૌતિક વિકાસને સાથે આધ્યાત્મિક વિકાસ નહીં થાય તો અત્યારે 3 શબ્દ તમને સમજાવું છું: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. પ્રકૃતિ એટલે મૂળભૂત સ્વભાવ. સ્વભાવનું તમે પરિવર્તન ના કરી શકો. પ્રકૃતિ છે, મરચાની પ્રકૃતિ છે તીખાશ, મીઠાની પ્રકૃતિ છે ખારાશ, લીંબુની પ્રકૃતિ છે ખટાશ. તો આ દરેક વ્યક્તિની પ્રકૃતિ છે. હવે આંખની પ્રકૃતિ છે જોવાની, એની માંગ છે, જોયા વગર આંખને નહીં ચાલે, એને જોવું છે, એની પ્રકૃતિ છે. પણ અધ્યાત્મના વિકાસ વગર જે આત્માની માંગ છે અધ્યાત્મ, એ અધ્યાત્મના માંગ વગર પ્રકૃતિ આજે વિકૃતિમાં રૂપાંતરિત થઈ. આજે લોકો શું જુએ છે? ટેલિવિઝનમાં શું દેખાય છે? બ્લુ ફિલ્મમાં શું જોઈએ છે? જાણો છો, વેબસાઇટમાં 2 લાખ વેબસાઇટ એવી છે કે જેમાં પોર્નોગ્રાફી બતાવવામાં આવે છે. કેટલા અશ્લીલ સાહિત્ય તમે જુઓ. તો આંખની માંગ જોવાની છે,
પણ અધ્યાત્મના વિકાસ વગર શું જોવું એ માણસને ભાન નથી. એટલે પ્રકૃતિ વિકૃતિમાં રૂપાંતરિત થઈ. આજે તમે જો કોઈનો બંગલો તમે ના જોઈ શકો, બોલો, મોતિયા વગર ના જોઈ શકો. કોકને સારો બંગલો બનાવ્યો ને કંઈક આગા પાસ કર્યું લાગે, તું હુઈ જાય ચા પીને એને જે કર્યું એ કર્યું. પણ નથી કોઈનો બંગલો જોઈ શકતા, નથી કોઈકની સારી ગાડી જોઈ શકતા, નથી કોઈની સારી ઘડિયાળ જોઈ શકતા. આ ઈર્ષા છે, એ માણસની પ્રકૃતિ છે. આંખથી આપણે બધામાં દોષ દેખાય છે, એ આંખની પ્રકૃતિ છે. પણ જો અધ્યાત્મનો વિકાસ હોત તો આંખ જોવાનું ખરત, પણ ભગવાનના દર્શન કરત, સંતના દર્શન કરત, કોઈકનામાં ગુણ જોત, કોઈકનો બંગલો જોઈને રાજી થાત, કોઈકનું દુઃખ જોઈને અંતરમાં કરુણા ઉપજત. અધ્યાત્મનો વિકાસ, જેનો અધ્યાત્મનો વિકાસ થયો છે, એની આંખ એ પ્રકૃતિની એ સંસ્કૃતિમાં રૂપાંતરિત થઈ. સંસ્કૃતિ છે બીજાનું સુખ જોઈને રાજી થવું, એ સંસ્કૃતિ છે. બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું, એ સંસ્કૃતિ છે. આ દેહ કહીને ભગવાનના દર્શન કરવા, એ સંસ્કૃતિ છે. મંદિરના દર્શન કરવા જવા, આપણી સંસ્કૃતિ છે. પણ અધ્યાત્મનો વિકાસ વગર માણસ આજે થિયેટરમાં જશે, એ એની વિકૃતિ છે. જીભની પ્રકૃતિ છે ખાવું, ખાધા વગર જીવને ચાલે એવું નથી. જીભની પ્રકૃતિ છે. પણ અધ્યાત્મના વિકાસ વગર આજે પ્રકૃતિ વિકૃતિમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. આજે આપણે લોકો ખાતા શીખા, ઈંડા ખાતા શીખા, મરઘા કાપીને ખાતા શીખા, માંસ કાપીને ખાતા શીખા. શું આપણી સંસ્કૃતિ છે? એ પ્રકૃતિ વિકૃતિમાં રૂપાંતરિત થઈ. ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયેલો ત્યારે ભારત દેશમાં 300 કતલખાના હતા કાયદેસર. આજે 35,000 કતલખાના ભારત દેશમાં થયા. અને એમ ના માનશો કે મુસ્લિમોની સંખ્યા એટલી બધી વધી છે, એમ ન માનશો કે ખ્રિસ્તીઓની સંખ્યા એટલી બધી વધી છે કે એટલા બધા કતલખાનાની જરૂરિયાત પડે. પણ મૂર્ખાઓ હિન્દુ ખાતા થયા. હિન્દુઓને ભાન નથી, જે સંસ્કૃતિના સંતાનો છીએ આપણે, તો ખાવાની કોણ ના પાડે છે? એ જીભની માંગ છે ખાવાની. પણ પ્રકૃતિમાં જે વિકૃતિમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. માણસને ભાન નથી, પોતાનો દીકરો કાપીને ખાય તો ગમે આપણને, પોતાની બેન કે પોતાનો ભાઈ કાપીને ખાય તો ગમે આપણને. તો જે પશુ પક્ષીને કાપીને ખાઈએ છીએ, કોકની માં છે, કોકની બેન છે, કોકની દીકરી છે, ક્યાંથી મનુષ્ય સુખી થાય? વિશ્વની કોઈ વ્યક્તિને હત્યા કરીને કોઈ મનુષ્ય ક્યારેય સુખી થાય એમ નથી. લાવો વિશ્વનો એક માણસ જે માંસ ખાઈને કે પછી ઈંડા ખાઈને કે કોઈને મરઘા કાપીને ખાનારો એક વ્યક્તિને જિંદગીભર સુખી થયો તો લાવો. પ્રશ્ન એના છે, પ્રશ્ન એના છે. તો પ્રકૃતિ ખાવાની કોણ ના પાડે છે? આજે ગુટકા ખાતા થયા. ભારત દેશની અંદર દર વર્ષે 8 લાખ માણસો ગુટકાને લીધે મરે છે. પ્રશ્ન શાનો છે? ભારત દેશનું દુશ્મન આજે પાકિસ્તાન આપણે માનીએ છીએ. પણ યાદ રાખજો, પાકિસ્તાન અને ભારત વચ્ચેના આ 55 વર્ષના ઇતિહાસમાં 4 યુદ્ધ થયા છે. 1947, 1965, 61 અને 98. આ 4 યુદ્ધમાં ભારત દેશના 19,600 સૈનિકો મરાયા છે. કદાચ સરકારી આંકડો ખોટો હોય તો બહુ તો 25,000, બહુ તો 50,000, ચાલો 50,000. અને પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ કાશ્મીરના 60,000 હિન્દુઓને કાપી નાખ્યા છે. તો 55 વર્ષના ઇતિહાસમાં 1,10,000 માણસો પાકિસ્તાન અને પાકિસ્તાન તરફી આતંકવાદીઓ ભારતના નાગરિકોને મારી નાખ્યા છે. અને એટલે ભારત દેશ આજે પાકિસ્તાનને દુશ્મન માને છે. અને એ દુશ્મન ભારત દેશમાં ચડીને આવે એના માટે ભારત સરકારે 13 લાખનું સૈન્ય આજે સરહદ ઉપર ઉભું રાખ્યું છે. અને દર વર્ષે $13.6 અબજ, $13.6 અબજ ભારત સરકાર લશ્કર પાછળ ખર્ચે છે. કારણ કે ભારત દેશ માને છે કે પાકિસ્તાન અમારું દુશ્મન છે. કારણ કે 50 વર્ષના ઇતિહાસમાં પાકિસ્તાને ભારતના 1,10,000 માણસો મારી નાખ્યા છે. પણ યાદ રાખો, એ જ ભારત દેશમાં દર વર્ષે 8 લાખ માણસો તમાકુ મારી નાખે છે. તો ભારત દેશનું દુશ્મન કોણ છે? તમાકુ કે પાકિસ્તાન? હવે તમે નક્કી કરી લો. તમે નક્કી કરી લો. ગુટકા હોય તો પડી ગઈ નાખી દેજો. આ સ્વાદ તો પ્રકૃતિ વિકૃતિમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. પણ જો અધ્યાત્મનો બેજ હોત તો પ્રકૃતિ સંસ્કૃતિમાં રૂપાંતરિત થાત. ખાવાની ના નથી. શાસ્ત્રોમાં વિશે ભગવાન દેહની જરૂરિયાત છે, પણ નિયમ મારીને ભગવાનને ધરાવીને ભગવાનનો પ્રસાદ ખાત. તો પ્રકૃતિ એ અધ્યાત્મનો વિકાસ સાથે સંસ્કૃતિમાં રૂપાંતરિત થાય, નહીં તો વિકૃતિમાં. બુદ્ધિની માંગ છે જાણવું, એને કંઈક નવું સંશોધન કરવું છે, એને કંઈક નવું જાણવું છે. પણ અધ્યાત્મના વિકાસ વગર એ પ્રકૃતિ આજે વિકૃતિમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. આજે વિશ્વના 20,000થી વધારે વૈજ્ઞાનિકો માણસને ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સંખ્યામાં કેવી રીતે મારી નાખવાનું સંશોધન કરી રહ્યા છે. આજે એવું સંશોધન થઈ ચૂક્યું છે
કે તમારો સેલ ફોન અમર રહેશે પણ તમે મરી જવાના. હરામખોર માણસને જીવતો નથી રાખવો. તમારા બંગલામાં રહેશે, તમારું કોમ્પ્યુટરમાં રહેશે, તમારી ઘડિયાળી એમને એમ રહેશે, પણ માનવ જાતનો વિનાશ થઈ જશે. સમગ્ર પૃથ્વીને 30 વખત સજીવ સૃષ્ટિનો વિનાશ કરી શકો એટલા એ શસ્ત્રોના ખડકલા ઉપર માણસ આજે બેઠો છે. તો બુદ્ધિની વિકૃતિ જો અધ્યાત્મનો બેજ હોત તો બુદ્ધિ જાણત કો અહમ, હું કોણ છું, કુતઃ આયાત, ક્યાંથી આવ્યો છું, કામે જનની, મારા માતા કોણ છે, કો મેરા મારા પિતા કોણ છે. જો આપણા ઋષિમુનિઓ એના ગુરુને એ પૂછતા કે હે ગુરુજી કસ્મિન્નો ભગવો વિજ્ઞાતિ સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી હતી. એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાન જાણવાથી દુનિયાની બધી વસ્તુ જાણી શકાય છે. કે નિશિતમ પતિથી પ્રેષિતમ મનઃ. ગુરુજી આ મન કોને લીધે ચાલે છે, આ કોને લીધે જુએ છે, મારો હાથ કોને લીધે ચાલે છે, મારી જીભ કોને લીધે બોલે છે. કે નિશિતમ પતિથી પ્રેષિતમ મનઃ. એ મન કોને લીધે ચાલે છે એ આપણા ઋષિ મુનિઓનું આ જ્ઞાન હતું. તો એ જ્ઞાન શોધક આત્માને પરમાત્માના સંશોધન કરવા માટે નીકળત. એ બુદ્ધિની માંગ, એ પ્રકૃતિ, એ સંસ્કૃતિમાં રૂપાંતરિત થાત. પણ અધ્યાત્મના બેજ વગર આજે પ્રકૃતિ વિકૃતિમાં કેમ કરીને માણસને બાટલીમાં પૂરીને બુશ મારી દેવું ને. આજે બુદ્ધિનું ડાપણ એ છે. 10 વ્યક્તિએ ખૂન કર્યા હોય, વકીલને ખબર હોય, પણ એ 10 ખૂન કરનારની વ્યક્તિને કેવી રીતે છોડી મૂકો એ વકીલની બુદ્ધિની કરામત છે. આપણે જાણીએ છીએ કરોડો રૂપિયાના કૌભાંડો, 1,000 કરોડ રૂપિયાનું ઘાસ ખાઈ જાય તો એ માણસ જેલમાં ના ટકી શકે, એ બુદ્ધિની કરામત છે. તો વિકૃતિ, એ પ્રકૃતિ આજે વિકૃતિમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. મનની માંગ છે ટુ લવ એન્ડ ટુ બી લવ. કોક મને ચાહે, હું કોકને ચાહું, એ મનુષ્યની મનની માંગ છે. મનુષ્ય કોઈ મશીન નથી. એ તમારી પેટ્રોલ કાર કે તમારું કોમ્પ્યુટર કે તમારો સેલ ફોન તમારો પ્રેમ નહીં માગે, તમારું બાળક તમારો પ્રેમ માગશે. મનુષ્ય એ જીવન, એ પ્રાણી છે, એની ઉર્મિઓ છે. એટલે કોક મને ચાહે ને હું કોકને ચાહું, એ મનુષ્યની માંગ છે. પણ જો અધ્યાત્મનો બેજ નથી તો પ્રકૃતિ આજે વિકૃતિમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. શાળા કોલેજમાં, હાઈસ્કૂલમાં તમે હમણાં આવશો નવરાત્રિના ગરબામાં, નવરાત્રિ ઇઝ લવ રાત્રિ, એ આજે રૂપાંતરિત થઈ ચૂકી છે. તમે જુઓ શું ચાલે છે સમાજમાં. આજે દરરોજના 10,000 માણસો એઇડ્સને લીધે મરી રહ્યા છે. દરરોજ 10,000 માણસો એઇડ્સને લીધે મરી રહ્યા છે. 1981માં સમગ્ર વિશ્વમાં એક જ એઇડ્સનો દર્દી હતો. અત્યાર સુધીમાં 1,70,00,000 માણસો એઇડ્સને લીધે મરી ચૂક્યા છે. આજે દરરોજ 10,000 માણસો એઇડ્સને લીધે મરી રહ્યા છે. એનું મૂળ કારણ છે ફેલામાં વ્યભિચાર. જો હા એ ભારત દેશ છે, યાદ રાખજો પ્રકૃતિ ક્યાં વિકૃતિમાં પહોંચી છે. 1990માં ભારત દેશમાં પોલીસના દફતર ઉપર એક વર્ષમાં 10,000 બળાત્કાર નોંધાયેલા અને 1996માં 20,000 બળાત્કાર પોલીસના કેસ ઉપર. બાકી તો ઘણા નથી બોલતા, નથી નોંધાવતા. આ એ ભારત દેશ છે કે જે ભારત રામ અને કૃષ્ણની ભૂમિ છે, આ મહાવીર અને બુદ્ધની ભૂમિ છે, આ ઋષિ મુનિઓની અધ્યાત્મ ભૂમિ છે, આ ભગવાન સ્વામિનારાયણ સંતો પરમહંસની ભૂમિ છે. એ ભૂમિમાં બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. એ પવિત્ર અધ્યાત્મની ભૂમિમાં બાળક આ પૃથ્વી પર પગ મૂકેની પહેલા ફક્ત ભારતમાં 4 કરોડ એબોર્શન્સ થાય છે અને 45% એબોર્શન બિફોર મેરેજ થાય છે. જો આ મનની વિકૃતિ જોઈ લો. મનની વિકૃતિ શું છે, કેમ થયું? અધ્યાત્મના વિકાસ વગર, અધ્યાત્મના વિકાસ વગર કેવળ ભૌતિક વિકાસ છે મનુષ્યને અધોગતિને પંથે લઈ જશે. અને એટલા માટે આપણા ઋષિઓએ આ વાત કરી છે કે અધ્યાત્મના વિકાસની જરૂરિયાત છે. આપણા ઋષિમુનિઓ તો કહેતા હતા, તમને એવું લાગતું છે તો જંગલમાં રહી અને શું ખબર પડે આજની. અરે આજના વૈજ્ઞાનિકો જે તરફ દોડી રહ્યા છે એ લોકો હવે પાછા પડ્યા છે. એક પુસ્તક બહાર પડ્યું છે, વિજ્ઞાન અધ્યાત્મને માર્ગે. વિજ્ઞાન અધ્યાત્મના માર્ગે પુસ્તક આજે બહાર પડ્યું છે. લોકો બોલી ચૂક્યા છે કે વિશ્વભરના નોબેલ પ્રાઇઝ વિજેતાઓ આજે એવા એક તારણ ઉપર આવ્યા છે. નોબેલ પ્રાઇઝ વિજેતા એવા વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર આવી રહ્યા છે આજે કે આજે અમે 20મી કે 21મી સદીમાં જે પ્રયોગશાળામાં શોધી રહ્યા છીએ ભારતના ઋષિમુનિઓએ લાખો વર્ષ પહેલા શોધેલું છે. અને એટલે જ એક અમેરિકાના બહુ જ મોટા વૈજ્ઞાનિક ડોક્ટર ચાર્લ્સ સ્ટ્રેન્જ વિશે વાત કરી છે. સાંભળજો. આઈ થિંક that the greatest discoveries will be along the spiritual lines. I think that the greatest discoveries will be along the spiritual lines.
બહુ સંશોધન કર્યા. આકાશમાં ઉડવાના સંશોધન કરી ચૂક્યો છે, પાતાળમાં રહેવાના સંશોધન કરી ચૂક્યો છે, કેટલા સંશોધન. હવે મને લાગે છે કે મનુષ્ય હવે એ અધ્યાત્મ બાબતમાં સંશોધન કરશે. બીકોઝ સમ ડે પીપલ વિલ લર્ન ધેટ ધી મટીરિયલ થિંગ્સ do not bring happiness and are of little use in making men and women powerful and creative. મનુષ્યને એક વખત લાગશે કે ભૌતિક પદાર્થ મને સુખ નહીં આપી શકે. ને એટલે જુઓ, આજે 5 સ્ટાર હોટેલમાં પહોંચેલો માણસ આજે પાછો એ વિશાળ હોટેલમાં પહોંચ્યો. એ ખાટલા ઉપર ફાનસને અજવાળે બાજરાનો રોટલો અને છાશ ખાવા માટે ત્યાં પહોંચ્યો. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં પ્રેસ્ટન છે, ત્યાં બ્લેક પુલ એક જગ્યા છે, ત્યાં લોકો ગધેડા પર બેસવા જાય છે અને ફોન કરે પાછું, અમે 10 મૂર્ખાઓ આવવાના છે 10 ગધેડા પર બેહવા. તો 10 ગધેડાનું બુકિંગ કરાવે, મર્સિડીઝ અને રોડ્સ લઈને જાય અને પાર્કિંગમાં પાછા મર્સિડીઝ મૂકવાના પૈસા આપે 2-5 પાઉન્ડ અને ગધેડાના 25 પાઉન્ડ આપે જુદા. તો ભારતનો કુંભાર તો બેઠો હતો ગધેડા પર, હું કામ ઉપર ગયો? He wants change in his life. Someday people will learn that the material things do not bring happiness and are of little use in making men and women powerful and creative. મનુષ્યને એક ચારિત્ર્યવાન શક્તિશાળી મનુષ્ય બનાવવામાં ભૌતિક પદાર્થો વામના ઠરશે. And when the scientists turn their laboratories over to the study of God and prayer of God, the world will see more advancement in one generation than it has been the last 4. જ્યારે વૈજ્ઞાનિકો ભગવાનના મંદિરોમાં કે અધ્યાત્મના પ્રાર્થના ખંડમાં જ્યારે ફેરવી નાખશે ત્યારે વિશ્વની અંદર એક સાચો વિકાસ થશે. અમેરિકાના બહુ જ મોટા તત્વચિંતક અને રાજનીતિજ્ઞ બેન્જામિન ફ્રેન્કલિને વાત કરી છે, વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, yet our humanity is humanity. શું આજે ભારતના પ્રશ્નો અભણ છે એના છે? શું ભારતમાં ડોક્ટરો ઓછા છે, એન્જિનિયરો ઓછા છે, વકીલો ઓછા છે, પ્રોફેસરો ઓછા છે, રાજકીય નેતાઓ ઓછા છે, કલેક્ટરો ઓછા છે? શાના પ્રશ્નો છે ભારતના? અરે વિશ્વના પ્રશ્નો શાના છે? અભણો ઓછા છે ના? નો. ડિઝીઝ હ્યુમિનિટી. માનવતા મરી પરિવારી છે, દુઃખાળ માનવતાનો છે. એને કહ્યું છે કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, યેટ અવર હ્યુમિનિટી ઇઝ ડિઝીઝ હ્યુમિનિટી. It is not knowledge we need. It is not knowledge we need. કારણ કે આજ નાના બાળકને દુનિયાભરનું જ્ઞાન છે. 80 વર્ષના ડોહાને ખબર નથી ને એટલે 5 વર્ષના બાળકને ખબર છે. ઇન્ટરનેટમાં દુનિયાભરનું જાણે છે. It is not knowledge we need. Our humanity is need in this something spiritual. આજે કંઈક આધ્યાત્મિકતાની જરૂરિયાત છે. તો જો વિશ્વભરના લોકો આ તારણ પર આવી ચૂક્યા છે. આજે એક બહુ જ મોટા ઇતિહાસકાર ડોક્ટર આર્નોલ્ડ ટોયનબી આ વાત કરી છે કે it is already becoming clear that a chapter which had a Western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. જે જીવનની શૈલી આપણે પશ્ચિમની જગતથી કરી છે, આ ડિસ્કો ડાન્સ કોઈ ભારતીય પદ્ધતિ નહીં. કઈ ભારતીય સંસ્કૃતિના સંતાનો છે જે લક્ષ્મણજીએ પોતાના ભાભીનું 14 વર્ષ સુધી મુખ જોયું નહોતું, એ સંસ્કૃતિના સંતાનો નવરાત્રિના ગરબામાં શું કરે છે? કઈ સંસ્કૃતિના સંતાનો છે જે સંસ્કૃતિમાં શ્રવણ મા બાપને ખભે બેસાડીને જાત્રા કરવા જાય છે, એ સંસ્કૃતિનું સંતાન એના બાપનું ખૂન કરે છે અને બાપને ઓલ્ડ હાઉસમાં મૂકી આવે. કઈ સંસ્કૃતિ છે? It is already becoming clear that a chapter which had a Western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. વે વિચારોના કર્તવ્ય હજારો લાખો વર્ષ પહેલા આપણા ઋષિમુનિ બોલી ગયા છે અને એનું પરિણામ જોયું લે સમાજમાં એડ્સ, વ્યસન મુક્તિ. એ સમાજનો એક આદેશ છે શાસ્ત્રનો. એ ભારતીય પદ્ધતિ આ છે. ભારતીય પદ્ધતિ એટલે કોઈ નાચવું કૂદવાની કોઈ સંસ્કૃતિનો એ ભાગ. નાચો તો ભાઈ ભાઈ રીતે નાચે, બહેનો બહેનો રીતે નાચે, પણ શું ચાલે છે? અને એને લીધે કહ્યું છે at this supremely dangerous moment in the human history, at this supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Indian way. ભારતીય પદ્ધતિ છે.
દુનિયાભરની આજે આંખ ખુલી રહી છે કે સમગ્ર વિશ્વનો વિનાશ થઈ જશે. જો આ એક ભારતની ભવ્ય સંસ્કૃતિનો તો શું છે ભારતની ભવ્ય સંસ્કૃતિ? એ અધ્યાત્મ છે, એ અધ્યાત્મ છે. અને એ ભૂલા તો નિષ્કાળ સ્વામી કહ્યું છે કે જેમ સો શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે તે સરવાળો શાનો મેલ સહેજ કરે છે કાળપ કાગળે. એક એકડો ના કરો અને તમારા ઘર સુધી મીંડાની લાઈન કરે, કોઈ કિંમત નથી. એમ જીવનમાં અધ્યાત્મ વગર ભાવ પાડ તો કોઈ વિકાસ નથી. તો જીવનમાં અધ્યાત્મ વિકાસની જરૂરિયાત છે. તો અધ્યાત્મ વિકાસ આપણા જીવનમાં આપણે સાચી પ્રગતિ કરી છે. આપણા જીવનમાં આપણે સાચી પ્રગતિ કરી છે એનું લક્ષણ શું? થોડાક વર્ષો પહેલા એક ભાઈએ પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી અમે પ્રગતિ કરી છે, એ જીવનમાં સાચી પ્રગતિ છે એનું રહસ્ય શું? અથવા કેવી રીતે ખબર પડે કે અમે સાચી પ્રગતિ કરી છે? પ્રમુખ સાહેબ મહારાજે 4 લક્ષણ બતાવ્યા છે કે જીવનમાં જો ધર્મ વધે, જીવનમાં જો અધ્યાત્મ વધે, જીવનમાં જો પરસ્પરનો પ્રેમ વધે અને જીવનમાં શાંતિ વધે તો માનજો કે જીવનમાં વિકાસ કર્યો છે. હવે તપાસી જુઓ આપણી જાતને, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, વૈશ્વિક જીવનમાં, સામાજિક જીવનમાં તપાસી જુઓ ધર્મની ભાવના વધી કે ઘટી. તમે ગામડામાં હતા, ડોક્ટર થયા, ધર્મ વધ્યો કે ઘટ્યો? દારૂ પીતા થઈ ગયા, ગુટખા ખાતા થઈ ગયા, માંસ ખાતા થઈ ગયા. જીવનમાં ધર્મ વધ્યો કે ઘટ્યો? અધ્યાત્મ ઘટ્યું કે વધ્યું? પ્રગતિ કરી, બંગલામાં આવી ગયા, કરોડપતિ ઇંગ્લેન્ડ ગયા, અમેરિકા ગયા, ડાન્સ કરતા થઈ ગયા અને એમાં રેન્જ ડાન્સમાં જતા થઈ ગયા, ખાતા થઈ ગયા, પીતા થઈ ગયા, પ્રગતિ કરી. શું આ પ્રગતિ છે? દારૂ પીતા થઈ ગયા અને એ ગુજરાતમાં ને એમાં દારૂ બંધીમાં ને એમાં પાસે મિનિસ્ટરો પણ પીએ, ધારાસભ્યો પણ પીએ, નશાબંધીના મિનિસ્ટર પણ પીએ. અહીં તો બધું ચાલે ભારતમાં. તો શું આ પ્રગતિ છે? આ વિકાસ છે. તો જીવનમાં ધર્મ ભાવના ઘટી, જીવનની અંદર અધ્યાત્મ ઘટી. આજે જેમ પૈસા વધ્યા, હવે મંત્રી કોણ જાય? હવે ગીતા કોણ વાંચે? હવે ભાગવત વાંચવાની જરૂરિયાત શું? અમે તો સંદેશ વાંચીએ, ગુજરાત સમાચાર વાંચીએ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચીએ. અધ્યાત્મ ઘટ્યું તો જીવનમાં એમના માણસો હું ડોક્ટર થઈ ગયો એટલે પ્રગતિ કરી લે છે, એમના માણસો કે અબજોપતિ થઈ ગયો મેં જીવનમાં પ્રગતિ કરી. ઝૂંપડામાંથી બંગલામાં આવ્યા પણ ધર્મ વધ્યો કે ઘટ્યો તપાસી જજો. વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવન કે વૈશ્વિક જીવનમાં આજે વ્યસનો વધ્યા, વ્યભિચાર વધ્યા, ખૂન વધ્યા, હત્યાઓ વધી, તો એ વિશ્વની કોઈ પ્રગતિ નથી. ત્રીજી વાત સ્વામી કરી કે પરસ્પર પ્રેમ વધ્યો. તમારો દીકરો ડોક્ટર થયો, બાપ વિશેનો પ્રેમ વધ્યો કે ઘટ્યો? જુઓ, આજે લંડન અને ભારત વચ્ચેનું અંતર ઘટ્યું પણ બાપ અને દીકરા વચ્ચેનું અંતર વધ્યું. બાપ અને દીકરા વચ્ચેનું અંતર વધ્યું, ભાઈ ભાઈ વચ્ચેનું અંતર વધ્યું. અરે ચંદ્ર અને પૃથ્વીનું અંતર ઘટ્યું પણ પતિ અને પત્ની વચ્ચેનું અંતર વધ્યું. લાવો દુનિયામાં એક વ્યક્તિ લાવો કે જે દિલથી પોતાના પિતાને જિંદગીભર ચાહી શકે. એવો એક બાપ લાવો કે જિંદગીભર પોતાના દીકરાને પ્રેમથી ચાહી શકે. એક પત્ની, એક પતિ. ક્યાં રામ અને ક્યાં સીતા? ભલે એ લોકોના જમાનામાં કોમ્પ્યુટર નહોતા, એ લોકોના જમાનામાં ફ્રીજ નહોતા, પણ શું ભાઈ ભાઈ વચ્ચેના દિવ્ય સંબંધો. એવું એક કુટુંબ લાવો સમાજમાં, એક કુટુંબ લાવો કે જે લક્ષ્મણ અને ભરત, અરે રામ અને લક્ષ્મણ, અરે સીતા અને રામ વચ્ચેના દિવ્ય સંબંધો હોય. વિશ્વનું એક કુટુંબ લાવો કે જે શ્રવણ અને માતા પિતાને આટલો પ્રેમ ભાવ હોય. તો જીવનમાં પ્રગતિ ક્યાં છે? પ્રગતિ શું છે? પરસ્પરનો પ્રેમ ઘટ્યો કે વધ્યો? જીવનમાં શાંતિ ઘટી કે વધી? તપાસી જો આપણી જાતને. તો એ પ્રમુખ સાહેબ મહારાજ કહ્યું કે જીવનમાં જો ધર્મ વધે, જીવનમાં અધ્યાત્મ વધે, જીવનમાં પરસ્પર પ્રેમ વધે અને જીવનમાં શાંતિ વધે તો માનજો કે મેં પ્રગતિ કરી છે. બાકી અધોગતિ છે. અધોગતિની ખાઈ તરફ આપણે દોડી રહ્યા છીએ સમગ્ર વિશ્વ. એ આપણા શાસ્ત્રો આપણને રોકે છે કે અધ્યાત્મ વિકાસના 3 મુખ્ય તત્વો છે જેનાથી અધ્યાત્મનું પોષણ થાય, અધ્યાત્મનું રક્ષણ થાય અને અધ્યાત્મનો વિકાસ થાય. એવા 3 છે: શાસ્ત્ર, મંદિર અને સંત. શાસ્ત્ર એ અધ્યાત્મનું રક્ષણ કરે, અધ્યાત્મનું પોષણ કરે અને અધ્યાત્મનો વિકાસ કરે. મંદિરો એ અધ્યાત્મ બ્રહ્મ વિદ્યાની કોલેજો છે અને સંત એ જીવનની કળાના પ્રોફેસર છે. તો શાસ્ત્ર એ જીવન વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો છે. સ્કૂલ, કોલેજ, મંદિરો એ બ્રહ્મ વિદ્યાની કોલેજો છે અને સંતો છે એ બ્રહ્મ વિદ્યાના ભૂમિયાઓ છે, બ્રહ્મ વિદ્યાના શિક્ષકો છે.
સમાજમાં જે સમાજની અંદર આ ત્રણની ઉપેક્ષા થઈ છે એ સમાજની અધોગતિ છે, એ સમાજનું પતન નિશ્ચિત છે. ભારતના એ ભવ્ય વારસાના આપણે સંતાનો છે. આપણી છાતી ઉપર હાથ મૂકીને કહો, ભાગવત વાંચીએ છીએ, આપણે રામાયણ વાંચીએ છીએ, મહાભારત વાંચીએ છીએ. 4 વેદના નામ કોઈને ખબર છે? આમાંથી આંગળી ઊંચી કરો જી. 4 વેદના જેને નામ આવડતા હોય, 4 વેદના નામ જેને, આપણે હિન્દુના બેટાઓ છે, હિન્દુના પેટે જન્મ લીધા, 4 વેદના નામ ખબર નથી. અરે ઉપનિષદો ખબર જ નહીં કે ઉપનિષદ એક ચકલી છે, પોપટ છે કે શું છે, કયું જાતનું મચ્છર છે, કઈ જાતનું પક્ષી છે, કયું જાતનું ફળ છે. હમણાં એક જામનગરનો ડૉક્ટર આવ્યો, એમડી થયેલો ડૉક્ટર, મને કે સ્વામી ઉપનિષદમાં શું આવે? તું એ એમડી થયેલું ભાન નથી પડતી? હિન્દુને પેટે જન્મ લીધો, ખબર નથી ઉપનિષદ શું છે? નથી ખબર આપણા લોકોને. આપણે ગુજરાતનો છોકરો અમેરિકામાં ભણવા ગયો અને ગુજરાતનો હતો, હિન્દુ હતો, એટલે ત્યાં કોલેજમાં રહેતો ને એમ આ તો ગુજરાતમાંથી આવ્યું છે. પૂછ્યું કે ડુ યુ નો અબાઉટ ગીતા? તો કે યસ. કે વોટ છે? કે શી ઇઝ માય નેબર. પૂછવામાં કેટલા ગીતા હાથમાં ચાલી? ચાલો. એમ હિન્દુ ના ટકે. આજે 40 ધર્મદ્વેષાઓ છે ને બાળકોને કુરાન ગોખાવે છે. તમે તમારા દીકરાને રામાયણની ચોપાઈ ગોખાવી છે? એક ગીતાનો શ્લોક ગોખાવ્યો છે? ના ટકે. તમારા દીકરાને ખબર નથી રામ લક્ષ્મણ કોણ થઈ ગયા, એને ખબર નથી સીતા કે અનસુયા કોણ થઈ ગયા, અરે એને ખબર નથી કે રંતિદેવ કે શ્રવણ કોણ થઈ ગયા, એને ખબર છે ઋત્વિક રોશન કોણ છે, એને ખબર છે અમિતાભ બચ્ચન કોણ છે, એને ખબર છે સચિન તેંડુલકર કોણ. તમને નથી ખબર તો શું તમારી ભવિષ્યની પેઢી ખરાબ થઈ જશે? યાદ રાખજો. આ સમાજની અંદર જે જીવન જીવવાની કળા કોણ શીખવે છે? કેવા દિવ્ય પાત્ર હતા, કેવા ભવ્ય પાત્ર હતા. અરે રંતિદેવ રાજા હતો આ દેશનો, દેશમાં દુકાળ પડ્યા, એનું બધું જ આપી દીધું, પ્રજાને આપી દીધું, બધું જ જતું રહ્યું, બધું જ જતું રહ્યું. અત્યારે તો દુકાળ થાય ને તો સૌથી વધુ લાભ કોને થાય? સમજી ગયા? બસ. જો ગુજરાતમાં દુકાળ જાહેરાત થાય તો સૌથી વધારે લાભ થતો રાજકીય નેતાઓને, સરકાર અધિકારીઓને. કરોડો રૂપિયા બાને થાય. ભૂકંપની અંદર કેટલું બધું ઘરમાં જતું રહ્યું, કેટલું જતું રહ્યું, કરોડો રૂપિયા તમે જતા રહ્યા ક્યાંય ના ક્યાંય ભૂકંપ રાહત નિમિત્તે. તો એ દેશનો રાજા રંતિદેવો એનું બધું જ આપી દીધું. એટલું નહીં, ઉપવાસ થયા 49 ઉપવાસ થયા, 49 દિવસના. અને એક વખતે ખાવાનું કંઈક મળ્યું, એમાં ભીખ ખાયું તો આપી દીધું, પાણી મળ્યું આપી દીધું. આ રંતિદેવ રાજાની જો ખબર હોય ને તો 1000 કરોડ રૂપિયાનું ઘાસ ના ખાઈ જાય. 1000 કરોડ રૂપિયાનો ઘાસ ના ખાઈ જાય. અરે કરોડો રૂપિયાના કૌભાંડો ના થાય. તમે એક છાપું વાંચો દરરોજ કરોડો રૂપિયાના કૌભાંડો. કેમ છે? શાસ્ત્રોની ઉપેક્ષા છે. કોણ શાસ્ત્ર વાંચે છે? પહેર્યા છે શાસ્ત્રો. મંદિરો તો ભારતના 35 લાખ મંદિરો છે, પણ મંદિરમાં જાય છે કોણ? મંદિરમાં જઈને સાચી ભક્તિ કરે છે કોણ? કેમ? સંતો તો છે જ. ઉપેક્ષા. ઘણા લોકો શું કહે છે કે આટલા બધા મંદિરો, આટલા બધા શાસ્ત્રો, આટલા બધા સંતો, છતાં ભારત દેશમાં ભ્રષ્ટાચાર કેમ છે? કારણ ઉપયોગ નથી કરતા ને. ભારત દેશ આટલું બધું પાણી છે, તમે કેટલા માણસો ગંદા છે? કેમ? પાણીનો ઉપયોગ નથી કરતા. એટલે ભારતમાં કેટલો સાબુ છે, કેટલા સોડા છે, પણ કેટલા લોકો ગંદા, પેલા જોજો તો ફૂટપાથ ઉપર કેટલા ગંદાઓ છે. કેમ? સાબુનો ઉપયોગ નથી કરતા. એમ ભારતમાં મંદિરો તો છે, શાસ્ત્રો તો છે, પણ ક્યારે વાંચવાનો સમય છે આપણને? કોણ વાંચશે? તો અધ્યાત્મના 3 બેઝિક તત્વો છે, શાસ્ત્ર, મંદિર અને સંત. અને જે સમાજમાં 3ની ઉપેક્ષા થઈ છે એ સમાજનું પતન નિશ્ચિત છે, આજે કે કાલે. તો એ શાસ્ત્રમાં આપણા વેદો ઉપનિષદો ડૉક્ટર મેક્સ મુલરે જે વખાણ કર્યા છે, તમે વાંચો ક્યારેક મેક્સ મુલરના પુસ્તકો વાંચો. અરે વેદોની ખબર પડી તો વેદોને વાંચવા માટે સંસ્કૃત બહેનો, જર્મન ફિલોસોફર સંસ્કૃત બહેનો, એક વેદોને અભ્યાસ માટે સંસ્કૃત બહેનોને સંસ્કૃતમાં એની ભાષામાં ટ્રાન્સલેશન કર્યું. એને કહ્યું વિશ્વનો કયા આકાશ નીચે, વિશ્વના કયા આકાશ નીચે મનુષ્યના મગજનો સૌથી વિકાસ થયો છે કે જે વિકાસમાં મનુષ્યના બેઝિક પ્રશ્નનું સમાધાન કરવા માટે એ લોકોએ પ્રયત્ન કર્યો હોય તો મારે ભારત દેશ બતાવવું પડે. વિશ્વના કયા શાસ્ત્રો એવા છે જે શાસ્ત્રોમાં મનુષ્યના જીવન જીવવાની કળા બતાવી છે તો મારે ભારત દેશ બતાવવો પડે. શોપનહોવર શું બોલ્યો છે? ઉપનિષદ આર ધ સોલેસ ઓફ માય લાઈફ એન્ડ વિલ બી સોલેસ માય ડેથ. એક દિવસ એનો ગયો નથી જે દિવસે ઉપનિષદ ન વાંચ્યું હોય. શોપનહોવર વિચારજો, જર્મન તત્વજ્ઞાની છે, અને આપણા હિન્દુઓને જિંદગીમાં ઉપનિષદ પૂઠું નહીં જોયું હોય. અરે રામાની ચોપાઈ ગોખી નથી. અરે ગો ન ગોખો કાંઈ નહીં, પણ એક રામાની ચોપાઈ આમાંથી કેટલાની યાદ છે?
ગીતાનો એક શ્લોક કેટલા પિક્ચર ગાયનો યાદ છે? તો ના ટકે હમ હિન્દુ, ના ટકે ખાલી બમ ગૌરવ છે કે हम હિન્દુ હે. શું તારા બાપનું કપાળ હિન્દુ છે? એમ હિન્દુ ના ટકે. હિન્દુ તો જ ટકે કે ના શાસ્ત્રો મંદિરો પ્રત્યેની સંતાન તમારી ભવિષ્યની પેઢી ખલાસ થઈ જશે. જો એને તમે અસ્મિતા નહીં જગાડો તો એમ નહીં ટકે હિન્દુત્વ. તો હિન્દુત્વ તો ટકશે. આપણી ભારતની સંસ્કૃતિ કેમ ટકી છે? વિશ્વભરના કેટલા બધા આક્રમણ કરે ભારત દેશમાં આક્રમણ કર્યા છે. વિશ્વની 20મી સદીમાં કેટલી બધી સંસ્કૃતિઓ નાશ પામી છે, પણ હિન્દુ સંસ્કૃતિ ટકી છે કારણ કે શાસ્ત્રો છે, મંદિરો અને સંતો છે તો ખરા. પણ આપણા વ્યક્તિગત જીવનમાં, તમારા કૌટુંબિક જીવનમાં તમે 2 કલાક ટેલિવિઝન જુઓ છો, ભેગા બેસીને રામાયણ વાંચો છો 10 મિનિટ, તમે વાંચો છો, શિક્ષાપતિ વાંચો છો, ગીતાના 5 શ્લોક વાંચવાનો નિયમ છે આપણને. 1 કલાક સંદેશ વાંચીએ છીએ, ગુજરાત સમાચાર વાંચીએ છીએ, અભિયાન ચિત્રલેખા વાંચીએ છીએ, પણ જે જીવનના અદભુત ઘટનાના પાઠો છે એને વાંચવાનો સમય નથી. તો એ આ મહાભારત અને રામાયણ એ તો હિન્દુ સંસ્કૃતિના લોહીમાં વહેતા ગ્રંથો છે. હિન્દુત્વ ના ટકે જો રામાયણ અને મહાભારત એ હિન્દુઓમાં ના હોય તો. અને એટલા માટે જવાહરલાલ નહેરુ આ જ વાત કરેલી, એમ વાંચતા ન વાંચતા ખબર નહીં, પણ એને કીધું કે ભારતના હિન્દુઓની જે પ્રજા કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને, આપણે પેલી રામાયણ સિરિયલ હતી ખબર ને, બધા કામ ધંધો જોઈને એને એટલી તો અસ્મિતા છે. મહાભારતની સિરિયલ લોકોને આમ સાંભળવું ગમે. તો હિન્દુઓની અંદર અરે કેટલાય મુસ્લિમો પણ રામાયણ અને મહાભારત વાંચે છે. તમે જોયા છો ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં. આપણે ડોક્ટર અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ છે ને, શુદ્ધ શાકાહારી છે. અરે દારૂ ટીપું પીતો નથી, પણ ભારતના વડાપ્રધાનની ખબર નહીં. તમે જાણો છો બધું, જાણો છો ને? રાષ્ટ્રપતિ શુદ્ધ શાકાહારી છે ને આપણા વાજપેયી તમે જાણો જો. અને રાષ્ટ્રપતિ ગીતા વાંચે છે, એક દિવસ ગીતા વાંચે ગયા નથી મુસલમાન હોવા છતાં. અને આપણે હિન્દુને પેટે જન્મ લીધા પછી ગીતા હાથમાં પકડી નથી. છોકરી પકડી હશે હાથમાં ક્યારેક, પણ મૂળ વાત એટલી જ છે. તો પ્રશ્ન આ છે કે મહાભારત અને રામાયણ એ તો આપણા જીવન જીવવાની અદભુત કળાના ગ્રંથો છે. અને એ મહાભારતમાં આવેલી છે આ ગીતા. જે ગીતા ઉપર આવતા 5 દિવસનો આપણે વિચાર કરવાના છીએ. એ ગીતા છે એ મહાભારતના ભીષ્મ પર્વની અંદર, એ યુદ્ધની શરૂઆતની અંદર અર્જુનને ગીતા એ કૃષ્ણ ભગવાન સમજાવે છે. ગીતાનો મહિમા તો શાસ્ત્રોમાં જ બતાવ્યો છે. ગીતાના શરૂઆતના અધ્યાયમાં પણ એ ગીતાનો મહિમા બતાવ્યો છે કે જેને ઘેર ગીતા છે, જેના ઘરમાં ગીતા છે, ઘર તીર્થરૂપ છે. એક અધ્યાય, અડધો અધ્યાય, એક શ્લોક પણ વાંચે તો અનંત પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બધો જ મહિમા ગીતાની અંદર આગળ બતાવ્યો છે. એમાં બતાવ્યું છે કે જેમ દેહનો મેલ સાફ કરવા માટે આપણે દરરોજ સ્નાન કરવું પડે છે, એમ અંતરનો મેલ સાફ કરવા માટે આ ગીતારૂપી સ્નાન, ગીતાના વાંચનરૂપી સ્નાનની જરૂરિયાત છે. કારણ કે ગીતા એ શ્રી કૃષ્ણ ભગવાને સર્વ ઉપનિષદમાંથી બધા જ ઉપનિષદોનો એક સંગ્રહ કરીને ભગવાન કૃષ્ણે એ અર્જુનને પાયેલી, અર્જુને આપેલું અમૃત છે. તો ગીતાના શરૂઆતની અંદર એમને નોંધ્યું છે, સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. બધા જ ઉપનિષદનો સાર કાઢીને કૃષ્ણ ભગવાને આપણને આ એક ગીતા આપી છે. એના શરૂઆતમાં શ્લોકમાં એને લખ્યું છે કે યત્ર ગીતા વિચારશ્ચ પઠનમ પાઠનમ શ્રુતમ તત્રાહમ નિશ્ચિતમ પૃથ્વી નિવસંતે સદૈવ હિ. ભગવાન કહે છે કે જ્યાં ગીતાનો વિચાર થાય છે, આપણે 5 દિવસ ગીતાનો વિચાર કરવાના છીએ. તો યત્ર ગીતા વિચારશ્ચ પઠનમ પાઠનમ શ્રુતમ તત્રાહમ નિશ્ચિતમ પૃથ્વી નિવસામે સદૈવ હિ. જ્યાં ગીતાનો પાઠ છે, જ્યાં ગીતાનું પઠન થાય છે, જ્યાં ગીતાનું શ્રવણ થાય છે, જ્યાં ગીતાનો વિચાર થાય છે, ત્યાં ભગવાન કહે છે કે હું ત્યાં હંમેશા વાસ કરું છું. એટલા માટે એમ કહ્યું છે કે મલ નિર્મોચનમ પુંસામ જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતામ બસી સ્નાનમ સંસાર મલનાશનમ. દરરોજ એક
શરીરનો મેલ સાફ કરવા માટે આપણે સ્નાન કરીએ છીએ, પણ એક જ વખત જો ગીતામાં સ્નાન કરે, ગીતા રૂપી જે અમૃત એમાં સ્નાન કરે તો અંતરનો જે મેલ છે નાશ પામે છે. કારણ કે ગીતા એક અર્જુનને ભલે કહેવાયેલી હોય, પણ અર્જુન તો એક નિમિત્ત છે. એ સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ છે. સમગ્ર માનવજાતના પ્રતિનિધિ તરીકે કૃષ્ણ ભગવાન એક જીવન જીવવાની કળા, તમે ઘરમાં, કુટુંબમાં, ધંધામાં, વેપારમાં, નોકરીમાં રહ્યા થકા સર્વથી નિરપ રહીને અધ્યાત્મના ઉચ્ચતમ શિખરો સર કરીને એક સાચા અર્થમાં જીવનમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરી શકીએ એવું માર્ગદર્શન આપણે ગીતામાં આપ્યું છે. આ ગીતાનો ઉદ્ભવનો ઇતિહાસ આપણે જાણીએ તો ગીતા આપણને ખબર છે કે મહાભારતના યુદ્ધને લીધે ગીતા થઈ. જેમ સમુદ્ર મંથન કરવામાં ઝેર પણ નીકળ્યું, પણ સાથે સાથે અમૃત પણ મળ્યું. દેવો અને દાનવોએ જ્યારે સમુદ્રનું મંથન કર્યું તો ઝેર પણ નીકળ્યું, અમૃત પણ નીકળ્યું. એ મહાભારતના યુદ્ધમાં 48 લાખ માણસની હત્યા થઈ, એક સમાજનો બહુ જ મોટો વિનાશ થયો. પણ એ મહાભારતના યુદ્ધમાં એક ગીતાએ સમગ્ર માનવ જાતને જીવવાની એક અદ્ભુત કળા એ ગીતાએ શીખવી છે. ગીતા માટે ગાંધીજી એવું કહેતા કે મને જ્યારે જીવનની અનંત વિટમણાઓ, મુશ્કેલીઓ, અશાંતિ અને મૂંઝવણ વ્યાપી જતી ત્યારે હું એ ગીતા માતા પાસે જતો અને ગીતા મને એવી પ્રેરણા આપતી કે એમાંથી મને કંઈક સમાધાન મળી જતું. વિનોબાએ એવું કહેલું છે કે મારા દેહનું પોષણ મારી માતાના ધાવણથી થયું છે, પણ મારું આત્માનું પોષણ એ ગીતા માતાથી થયું છે. વિશ્વના ઘણા બધા લોકો નિયમિત, આજે પણ કેટલાય એ નિયમિત એ ગીતાનું પાઠ કરે છે. આવી એક ગીતા જીવન જીવવાનું કળા શીખવનાર ગીતાનો ઉદ્ભવ 5 વ્યક્તિની ભૂલને લીધે થયો છે. ઘણી વખત ભૂલ હોનારત પણ સર્જે અને હોનારતની સાથે કંઈક લાભ પણ થાય. તો ગીતાનું જે સર્જન, ગીતાનો જે ઉદ્ભવ થયો, ગીતાનો જે પ્રાદુર્ભાવ થયો, ગીતાનું જે પ્રાગટ્ય થયું એમાં 5 વ્યક્તિની ભૂલ છે. 5 વ્યક્તિની ભૂલ. એક ચિંતકે લખ્યું છે કે ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી આપણે શીખીને, ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી આપણે શીખીને એ ભૂલ આપણા જીવનમાં ન થાય એવો જો પ્રયત્ન ના કરી તો માણસ દુઃખી થવાનો. બધી ભૂલો આપણે નથી કરવાની હોતી. કેટલીક ભૂલો કે કોઈ કરી, જેમ ઇલેક્ટ્રિક વાયરને કોઈક અડી ગયો, એને શોર્ટ લાગ્યો અને માણસ મરી ગયો, તો પછી આપણે અનુભવ ના કરવાનો હોય. એની ભૂલથી આપણે શીખી લેવાનું હોય. કોઈકને જોકું આવ્યું, એક્સિડન્ટ થયું ને માણસ મરી ગયો, તો આપણે પછી જોકા ખાવાની પ્રેક્ટિસ નહીં કરવાની. તો કોકની ભૂલોમાંથી આપણે શીખી લેવાનું હોય છે. ના કોકને કર્યો, એ નાક પોતે પકડતો હતો, દોઢ વર્ષે પકડ્યો, નાકે ડંખ મારીને મરી ગયો. એ ભૂલ આપણે ના કરાય પછી ફરી વખત. તો ઇતિહાસની ભૂલોને નજર સમક્ષ રાખીને એવી ભૂલ જીવનમાં ન થવા દેવી એ મનુષ્યનો પુરુષાર્થ હોવો જોઈએ જો સુખી થવું હોય તો. મહાભારતના જે ગીતા આપણને પ્રાપ્ત થઈ એનું મૂળ નિમિત્ત છે મહાભારતનું યુદ્ધ. જો મહાભારતનું યુદ્ધ ન થયું હોત તો ગીતા આપણને ના મળે. પણ મહાભારતના યુદ્ધ થયું એમાં 5 વ્યક્તિની ભૂલ છે. પેલી ભૂલ છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની. પેલી ભૂલ એક ધૃતરાષ્ટ્રની, બીજી ભૂલ ગાંધારીની. 2 વ્યક્તિની આ ભૂલ છે. કઈ ભૂલ છે? એને પોતાના દુર્યોધનને સંસ્કાર ના આપ્યા. સમગ્ર વિશ્વનો ઇતિહાસ તમે જોજો, એક માતા પિતા જ્યારે પોતાની ફરજ ચૂકે છે, એક માતા પિતા પોતાના સંતાનને સંસ્કાર આપવાની ફરજ ચૂકે છે, ત્યારે કુટુંબમાં કે સમાજમાં કે વિશ્વમાં આવા મહાભારતના યુદ્ધો હંમેશા થતા રહે છે. એક વ્યક્તિની સંસ્કાર જો દુર્યોધને ધૃતરાષ્ટ્રને આપ્યા હોત તો મહાભારતનું યુદ્ધ ન થાત. સંસ્કાર તો ના આપ્યા, પરંતુ એ જાણતા હતા કે આ દુર્યોધન એ પાંડવોને હેરાન કરે છે. યુધિષ્ઠિરને ખતમ કરવા માટે નું જે લાક્ષાગૃહમાં બાળી નાખવાનો જે આખો કાર્યક્રમ હતો ધૃતરાષ્ટ્ર જાણતો હતો, પણ એને એવો દીકરાઓ પ્રત્યેનો મોહ હતો કે જો પાંડવોની લપ જાય તો આખું રાજ્ય મારા દીકરાઓને મળે. જ્યારે ઝેર આપવાનો પ્રોગ્રામ કર્યો ત્યારે પણ ધૃતરાષ્ટ્ર જાણતો હતો. જ્યારે જુગારનો કાર્યક્રમ રચાયો ત્યારે પણ ધૃતરાષ્ટ્રને ખબર હતી અને ધાર્યું તો દુર્યોધન કાવી શક્યા હોત, પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાની ફરજ માતા પિતા તરીકે ચૂક્યા અને એનું પરિણામ મહાભારતનું યુદ્ધ આવ્યું, જેમાં 48 લાખ માણસની હત્યા થઈ. મહાભારતના યુદ્ધ પછી જ્યારે દુર્યોધનનું માથું
એ ધૃતરાષ્ટ્રના ખોળામાં આવે છે ત્યારે ધૃતરાષ્ટ્ર અંત હતા પૂછ્યું એના મંત્રી સંજયને કે શું આવ્યું? કે એ આવ્યું છે કે તમે ઝેરનું બી વાવ્યું હતું ને, એ ઝેરના બીમાંથી ઝાડ થયો અને એનું ફળ આવ્યું, ફળ પાકીને આજે તમારા ખોળામાં આવ્યું છે, તમારો દીકરો દુર્યોધન માથું છે. અને જયારે ખબર પડી ત્યારે ધૃતરાષ્ટ્ર પોકે પોકે રડે છે. એ વખતે સંજય કહે છે કે રાજન, હવે રડવાનો કોઈ અર્થ નથી, હવે રડવાનો અર્થ નથી. આ ઝેર તમે વાવ્યું છે. તમે જો ધૃતરાષ્ટ્ર તમારું સર્જન હતું, તમારું જ લોહી હતું, તમે અટકાવ્યો હોત તો એક માતા પિતા તરીકે તમારી ફરજ ચૂક્યા છો. અને આજે વિશ્વમાં હજારો લાખો અને કરોડો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોકે પોકે રડી રહ્યા છે. વિશ્વમાં તપાસ કરજો, તમારા કુટુંબમાં, તમારી આજુબાજુના કુટુંબમાં, તમારી જ્ઞાતિમાં, તમારા સમાજમાં એવા હજારોની સંખ્યામાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આજે રડી રહ્યા છે. પોતાના બાળકોના એક દુષ્ચરિત્રથી, એક સંસ્કારહીન પ્રજાની ઉત્પત્તિથી, એક ચારિત્રહીન પ્રજાની ઉત્પત્તિથી એવા કેટલા બધા પ્રશ્નો છે આજે. તો માતા પિતા કયા માણસની, કયા મા બાપની ઈચ્છા છે મારો દીકરો દીકરી જેલમાં જાય? ચાલો, અમારી જેની ઈચ્છા હોય કે મારી બહુ અંતરની ઈચ્છા છે કે મારો દીકરો જેલમાં જાય, સારું છે. કોની ઈચ્છા? છતાં પૃથ્વી પરની સેંકડો જેલોમાં કરોડો માણસો જેલમાં જાય, કેમ છે? કયા મા બાપની ઈચ્છા હતી કે મારો દીકરો જેલમાં જાય, છતાં કેમ ગયા? કયા મા બાપની ઈચ્છા હતી કે મારી દીકરી જેલમાં જાય, છતાં કેમ ગયા? તમને યાદ હશે ને કે જ્યારે તમારા ઘરે બાળકે જન્મ લીધો ત્યારે દારૂની બોટલ લઈ નહોતો આવ્યો, છતાં લાખો બાળકોના હાથમાં દારૂની બોટલ આવી ક્યાંથી? તમને યાદ છે કે તમારા ઘરે જ્યારે સંતાને જન્મ લીધો ત્યારે સિગરેટનું પાકીટ લઈને નહોતો આવ્યો, છતાં પૃથ્વી પરના કરોડો માણસોના હાથમાં સિગરેટનું પાકીટ આવ્યું ક્યાંથી? તમને યાદ હશે બરાબર કે જ્યારે બાળકે જન્મ લીધો ને ત્યારે મુઠ્ઠી બંધ હતી, એ બંધ રહેલી મુઠ્ઠીમાં ગુટકાની પડીકી નહોતી. આજે પૃથ્વી પરના કરોડો માણસોના હાથમાં ગુટકાની પડીકી આવે છે. ગુજરાતમાં યાદ રાખજો, ગુજરાતમાં દરરોજ 65,000 બાળકો, 65,000 નવા બાળકો ગુટકાના વ્યસની થતા જાય છે. કેમ થાય છે? ધૃતરાષ્ટ્ર ઊંઘે છે, ગાંધારી ઊંઘે છે કુંભકર્ણની નિદ્રામાં. એને ભાન નથી પોતાના દીકરાને ડોક્ટર બનાવશે, એન્જિનિયર બનાવશે, પણ માણસ નહીં બનાવે, એને સંસ્કાર નહીં આપે. તો જ્યારે એક માતા પિતા એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ભૂલ એને લીધે મહાભારત યુદ્ધ થયું છે. બીજી ભૂલ છે દ્રૌપદીની ભૂલ કઈ હતી? જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે દુર્યોધન પણ એને ત્યાં તો બહુ સંપ હતો, ગયા હતા. અને એમાં એ લોકો એવો એક મહેલ બનાવ્યો હતો કે આમ જમીન હોય ત્યાં પાણી લાગે ને પાણી હોય ત્યાં જમીન લાગે. એટલે દુર્યોધન પાણી લાગ્યું એટલે એને ધોતી ઊંચું કર્યું, અને જે જમીન જેવું લાગ્યું ત્યાં ધોતી નીચી કર્યું. તો